લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આઈસીસી મેન્સ વર્લ્ડની ફાઇનલ પહેલા સમગ્ર દેશમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાવાનો છે, ત્યારે ટીમ ઇન્ડિયાની જીત માટે ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીમ ઇન્ડિયાની જીત માટે વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું। આ હવનમાં પંચતત્વો દ્વારા કુલ 1008 આહુતિ આપવામાં આવી, જેમાં ગાયના છાણા, જવ અને તલ, લાકડા અને ઘીનો ઉપયોગ કરીને વૈદિક વિધિ મુજબ હવન કરવામાં આવ્યો। આ અવસરે પૂજારીઓ તેમજ સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ટીમ ઇન્ડિયાની જીત માટે ભગવાન પાસે પ્રાર્થના કરી। હવન દરમિયાન ભારત જીતે ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। અમદાવાદ ખાતે આઈસીસી T20 વર્લ્ડ કપ જે ભારત અને ન્યૂઝીલેન્ડ ખાતે રમવા જઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર ભારતમાં એક ખુશીની લહેર છે કે આપણે પણ અને ગુજરાતમાં વધારે ખુશીની લહેર છે કે અમદાવાદમાં રમવા જઈ રહ્યો છે। એના લીધે આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ હવન યજ્ઞ કરીને કે ભગવાન ભારતીય ખેલાડીને એક શક્તિ આપે, ઉર્જા આપે અને ભારતીય ખેલાડી ખૂબ જ સારા માર્જિનથી જીતે એ ભગવાનને પ્રાર્થના કરી છે। એના માટે અમે આજે 1008 આહુતિ આપી છે, જેમાં જવ, તલ, લીલા મરચા અને છાણાનો ઉપયોગ કરીને, ઘીનો ઉપયોગ કરીને ભગવાનને આહુતિ આપીને રીઝવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભારતીય ખેલાડીને એક નવું ચેતના આપે અને ભારતીય ખેલાડી ખૂબ જ સારા માર્જિન જીતે અને સમગ્ર ભારત એનો આજે ઉત્સવ મનાવે એ ભગવાનને પ્રાર્થના કરી છે। આઈસીસી T20 ટુર્નામેન્ટ આજે ભારતના અને શ્રીલંકાના સંયુક્ત ક્રમે યોજાવાની છે, ત્યારે આજે ભારતમાં અમદાવાદ ખાતે તેની ફાઇનલ જમાવા જઈ રહી છે। ન્યૂઝીલેન્ડ સામેની આ મેચ છે। ન્યૂઝીલેન્ડે ગઈ મેચમાં સારું પરફોર્મન્સ આપ્યું છે, પણ ભારતે સંપૂર્ણ સિરીઝમાં એક સારું પરફોર્મન્સ આપીને સાબિત કર્યું છે કે તે વર્લ્ડ કપનો દાવેદાર છે। પરંતુ આજે અમદાવાદમાં જે મેચ રમાવા જઈ રહી છે તે એક જ માત્ર એવી મેચ છે જે આઈસીસી T20માં ભારત હાર્યું હતું, પરંતુ એ પરિણામ રિપીટ ન થાય તે માટે 11 જાન્યુઆરી 2026ના દિવસે વડોદરામાં કોટંબી ખાતે જે મેચ થઈ હતી તેમાં ન્યૂઝીલેન્ડે આપણે ભવ્ય પરાજય આપ્યો હતો। એ પરાજય રિપીટ કરવા એ વડોદરાની ધન્ય ધરા પરથી, રણમુક્તેશ્વર મહાદેવ મંદિર પરથી પંચમહાભૂત તત્વો સાથે આપણે ભગવાનને આરાધના કરી રહ્યા છે, કારણ દરેક લોકોને ઈચ્છા છે કે ભારત જીતે। પોતે બુમરાહ બનીને, પોતે હાર્દિક પંડ્યા બનીને, પોતે અક્ષર પટેલ બનીને, પોતે સૂર્યકુમાર યાદવ બનીને આજે સાંજે ટીવીની સામે બેસવાના છે કે મેચ જોવા જવાના છે, ત્યારે પોતાના મનમાં એક જ લાલસા, એક જ ઈચ્છા છે કે ભારત સાર્વભૌમત્વ સ્થાપિત થાય। ત્યારે આજે અમદાવાદની ધરા પર આપણે જીત હાંસલ કરીએ તે માટે પંચમહાભૂત તરીકે ગાયના છાણા છે, લાકડું છે, ગવનના લાકડા છે, પછી જવ છે, તલ છે અને ઘી છે, એ પંચમહાભૂતના તત્વોથી આપણે હવન કરવા જઈ રહ્યા છે। ભગવાનને આપણે એક આશીર્વાદ માગી રહ્યા છે। ભગવાનના આશીર્વાદ આપણી જોડે હશે તો વર્લ્ડ કપ આપણાને ઉચકવાથી કોઈ નહીં રોકી શકે, તેની માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું।